टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં સરકારી શાળાઓનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે આપણે એક એવા ગામની વાત કરી રહ્યા છીએ જ્યાં ગામના તમામ બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાની ભાવિસાણા પ્રાથમિક શાળાએ એક અનોખી પહેલ કરી છે। ગામના જે બાળકો ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા તે તમામ બાળકોને ગામની સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે। શિક્ષકોએ પણ બાહેધરી આપી છે કે આ બાળકોને અમે ખાનગી શાળા કરતાં પણ વધુ સારું શિક્ષણ આપીશું। વાલીઓનો પણ ખાનગી શાળાનો મોહભંગ થયો છે। અહીંનો સ્ટાફ લેવલ એજ્યુકેટેડ વેલ એજ્યુકેટેડ સ્ટાફ છે। અહીંની ભૌતિક સુવિધા, મધ્યાહન ભોજન યોજના, મફત બાળકો, મફત શિક્ષણ। તો કેમ હું મારા બાળકોને અહીંયો કેમ ના ભણાવું? મારા બાળકોને અહીંયો કેમ ના? મારા નજર હેઠળ અહીંયો બાળકો ભણશે તો મને પણ એક થોડો વિશ્વાસ આવશે કે ના અહીંના સારું શિક્ષણ છે। તો અહીંયાથી ભણીને મારું બાળક બહાર જશે તો એક લાગશે કે ભાવના પ્રાથમિક શાળામાં ભણી દે અને વેલ એજ્યુકેટેડ બની હતી। અમારે બાળકોને મિનિમમ એક બાળક પાછળ મહિને 60,000 થી 70,000 80,000 રૂપિયા ખર્ચો થતો હતો। એ પ્રાઇવેટ સ્કૂલમાં આપણે પ્રાથમિક શાળામાં બિલકુલ ખર્ચો નથી, એટલે અમને બહુ સરસ અહીંયા લાગ્યું છે અને સહકાર પણ બહુ સારો છે શિક્ષકોનો। એટલે અમે પ્રાથમિક શાળામાં ભાવેશના બાળકો 68નો સમાવેશ કર્યો છે। સરકારી પ્રાથમિક શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરવા બેસાડવાથી શિક્ષણનો ખર્ચ બચશે અને સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું પણ સિંચન થશે। અમે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને ભણાવતા એટલે અમારો ખર્ચો લગભગ એક છોકરા પાછળ 60,000 તો થતો જ, અને એની ફીઓ, પછી બસની ફી, અને અમારે ખેતરમાંથી ગામમાં લેવા આવવું પડતું, મૂકવા આવવું પડતું, અમારો સમય ખૂબ બરબાદ થતો। અને એટલી જ સુવિધા અમને અત્યારે અહીંયા સરકારી સ્કૂલમાં મળે જ છે। એટલે અમે આખા ગામે એવો નિર્ણય કર્યો કે આપણે આપણા જ નજર આગળ આપણું જ છોકરું કેમ ના ભણાવીએ। એટલે આ બધાને અમારા 100% વાલીઓ અમે દરેક છોકરાને અહીંયા લાવી દીધું છે, અને બધાના સપોર્ટથી અને સારા એવા ટીચરોના સપોર્ટથી અમને આજે આ બધું સારું એવું દેખવા મળે છે કે અમારા બાળકો અમારી નજર આગળ ભણે છે। સાથે જ સરકારે આપેલી સુવિધાઓનો ઉપયોગ થશે અને પોતાના બાળકો પોતાની નજર સમક્ષ જ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર, ચિંતા વગર સુરક્ષિત રીતે અભ્યાસ કરી શકશે। અમે અમારા ગામની આ શાળામાં બાળકો મૂકવા માટે છેલ્લા 1 વર્ષથી અમારી મહેનત હતી કે આપણી શાળામાં આપણા બાળકો ભણાવતા નથી અને બજારમાં દેખાદેખી માટે આપણે મોકલી રહ્યા છે, એ ખરેખર આ ખર્ચામાં આપણે ઉમાઈ રહ્યા છે। એટલા માટે વાલીઓને પણ બહુ મુશ્કેલી હતી, પણ આનો રસ્તો કોઈ નીકળતો હતો નહીં। અમે એના માટે એકત્ર કામ કર્યું, વાલીઓની આખી પરવાનગી લીધી, બાળકોને સમજાયા, આના માટે અમે મહેનત કરી અને બધું તૈયાર કરીને અમારા ગામમાં બાળકોનો પ્રવેશ આપવાની અમે પૂર્વ તૈયારી કરી અને ગઈકાલે જ અમે આ બાળકોને પ્રવેશ અપાયો। એટલે અમને આનંદ છે અમારે કે અમારા ગામના બાળકો અમારી શાળામાં ભણે છે। પ્રાઇવેટ શાળામાંથી સરકારી શાળામાં આવેલા વિદ્યાર્થીઓ પણ અહીંયા આવીને ખૂબ જ ખુશ છે। હું પહેલાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી હતી, હવે મારા માતા પિતાનો ખર્ચ બચે છે। હવે હું પ્રાથમિક શાળામાં ભણું છું। હવે અમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમે દોડ કરતા હતા, હવે હું આ પ્રાથમિક શાળામાં ભણું છું। હવે અમારે પાઠ્યપુસ્તકો અને ચોપડા અહીંયા પ્રાથમિક શાળામાંથી મળે છે। હવે અમારે ભોજન પણ સારું છે, અને પ્રાઇવેટ સ્કૂલમાં અમે દોડ કરતા હતા, હવે અમે પ્રાઇવેટ સ્કૂલમાં સમય પણ બચે છે। જો આવી જ શાળા આખા ગુજરાતના દરેક ગામે થઈ જાય તો બાળકોને પોતાના ઘરથી દૂર જઈને અભ્યાસ કરવાની જરૂર જ નહીં પડે અને સાચા અર્થમાં ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતનું સૂત્ર સાર્થક થશે।